અને એ દિવસો તો માક્ષર સુદ એકાદશી આવતીકાલ એ કુરુક્ષેત્રમાં થઈ 18 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું. આ યુદ્ધની જે પૂર્વ ભૂમિકા એવી હતી કે પાંડવોને કૌરવોના માટે બે ભાગ તૈયાર હતા. એક બાજુ ઇન્દ્રપ્રસ્થ અને એક બાજુ હસ્તિનાપુર. ઇન્દ્રપ્રસ્થ છે એમાં યુધિષ્ઠિર અને પાંડવો રહેતા, એમના ભાઈઓ, અને આ બાજુ દુર્યોધન એના ભાઈઓ અને ધૃતરાષ્ટ્ર વગેરે રહેતા હતા. અને એ વખતે બધું ચાલતું તો હતું બરોબર, પરંતુ એક વખતે ઇન્દ્રપ્રસ્થ જોવા માટે દુર્યોધન બધા ત્યાં આવ્યા અને ત્યાં ભય દાનવે આ ઇન્દ્રપ્રસ્થની રચના કરેલી કે જ્યાં જળ ત્યાં સ્થળ દેખાય ને સ્થળ ત્યાં જળ દેખાય. એમાં દુર્યોધન અટવાયો અને દ્રૌપદીના કટુ વચન અંદરના અંદ રહ્યા અને એ મહાભારત યુદ્ધમાં એક નિમિત્ત પણ બનેલું. એટલે વાણીનો વિવેક જયારે ચૂકાઈ જાય ત્યારે એમાંથી ઘણા બધા અનર્થો ઉભા થાય છે. એમાંનું એક અને પછી તો એમણે જુગારની અંદર આમંત્રણ આપ્યું અને એમની નબળાઈ હતી યુધિષ્ઠિરની કે જુગારની ના પાડી શકતા નહીં. આમંત્રણ આવે એટલે તરત ઉઠી જાય અને એ વખતે કે ભાન રહ્યું નહીં અને બધું ખોઈ બેઠા, પોતાના ભાઈઓ, પત્ની વગેરે. અને 13 વર્ષ 12 વર્ષનો વનવાસ અને 13 વર્ષનો ગુપ્તવાસ એ બધું આવ્યું. આટલી બધો અનર્થ થયો. એટલે આ બધી વાત બધી થઈ અને જયારે પછી એ લોકો એમ 13 વર્ષના ગુપ્તવાસ બધું પતાવીને પાછા આવ્યા ત્યારે પાછો એમનો ભાગ માંગવાનો જ હતો એમને કે ભાઈ હવે અમારો ભાગ આપી દો. ત્યારે એ વખતે દુર્યોધન કોઈ રીતે તૈયાર થયો નહીં. શ્રી કૃષ્ણ ભગવાન પોતે વિનંતી કરવા માટે ત્યાં ગયા, પણ એને પણ કહ્યું કે કોઈ કરે ને એટલી જમીન પણ હું આપીશ નહીં. એટલે હવે યુદ્ધ છે ને અનિવાર્ય થયું. આ તો એક આપણી વાત હતી. એટલા માટે જેમ હક માટે લોકો કોર્ટમાં જડે છે એ પણ યુદ્ધ જ થઈ જતો. તો એ પ્રમાણે કાયદાકીય યુદ્ધ કોની આગળ તો આ પ્રમાણે આવું બધું થયું. એટલે પછી આ યુદ્ધ નક્કી થઈ ગયું કે હવે તો યુદ્ધ અનિવાર્ય છે અને ધર્મ યુદ્ધ કહેવામાં આવે છે. એટલે કે જો આજે દુર્યોધનનો લોભ, યુધિષ્ઠિરની જુગારની પ્રવૃત્તિ, દ્રૌપદીની કટુ વાણી અને ધૃતરાષ્ટ્ર છે આંધળો પુત્ર પ્રેમ, એવી પ્રકારના ઘણા કારણો ભેગા થઈ ગયા. એમાં બહુ ટાઈમ નથી ઉતરતા આપણે. અને એ વખતે આ 11 અક્ષૌહિણી સેના એ દુર્યોધનના પક્ષમાં હતી. ગાંધારથી માંડીને કંભોજ સુધી. ગાંધાર એટલે આજનો અફઘાનિસ્તાન અને કંભોજ એટલે આજનું કંબોડિયા કહેવાય છે, જ્યાં અંકોરવાટનું મંદિર છે મોટું ભવ્ય. ત્યાં સુધી ભવ્ય ભારત હતું. આજે એના ટુકડા થઈ ગયા છે. ખબર નહીં રાખે તો હજી પણ વિશેષ થઈ જાય. તો આપણે જોઈએ, ખ્યાલ આપીએ કે એ બધા અંદર ભળેલા. કંભોજનો રાજા અને ગાંધારનો રાજા એ પણ દુર્યોધનના પક્ષમાં હતા. આ બધું પાંડવોએ પણ સેના વેઈ ગઈ. 7 અક્ષૌહિણી સેના થયેલી, એટલે કુલ 18 થઈ કહેવાય. હવે શ્રી કૃષ્ણ ભગવાન પાસે એ યાદવો બહુ મજબૂત હતા. એ છે ને 33 કરોડ એટલે 33 કોટી પ્રકારના જુદા જુદા. કરોડ તો નથી પણ કોટી એટલે આપણે પ્રકાર. એટલા બધા ખૂબ મોટી સંખ્યામાં એ નારાયણી સેના નામની આ યાદવ સેના હતી. એટલે બંને પક્ષની સહેજે એની ઉપર દૃષ્ટિ રહે કે આ પણ આપણા પક્ષમાં પડે તો ઘણો બધો ફાયદો થાય. અને એ વખતે હવે ત્યાં દુર્યોધન અને અર્જુન બંને આ લેવા માટે નીકળ્યા છે. અને એ વખત અર્જુન પહેલો ગયો આ દુર્યોધન અને ભગવાન કૃષ્ણ છે એમનું જે સુતા હતા એટલે એમની પ્રતીક્ષામાં એમના માથાના ભાગ આગળ આસન હતું ત્યાં બેઠો. પછી થોડી વારમાં અર્જુન આવ્યો, ચરણ આગળ બેઠો. કૃષ્ણ ભગવાનની આંખ ઉઘડી એટલે એમને અર્જુનને જોયું. ઓહો, દુર્યોધન હું પણ આવે કે બરાબર છે, તમારું પૂર્વજ હું જાણું છું, પણ મારી એક શરત છે કે આ યુદ્ધની અંદર એક બાજુ હું રહીશ અને એકદમ નિશસ્ત્ર રહીશ અને બીજી બાજુ મારી 18 અને આખી જે નારાયણની સેના છે ને એ રહે છે. હવે પસંદગી કરવાની છે. ત્યારે એ વખતે દુર્યોધન હું પહેલો આવ્યો છું એટલે મારે મારી પસંદગી પહેલી સાંભળો કે ભલે. તો એને કહ્યું કે મારે તો નારાયણની સેના જોઈએ અને એ જોઈતું હતું. પછી કૃષ્ણ ભગવાને કહ્યું, અર્જુન હવે હું નિશસ્ત્ર
શસ્ત્રને તમે યુદ્ધની અંદર એક ડેકોરેટિવ આઈટમ શો પીસ જેવો રહ્યો તારી પાસે, તો હવે હું કરીશ મને લઈ જઈને યુદ્ધમાં? એ કે જુઓ પ્રભુ, મારે કદાચ ગળું વાગવાનું થયું હોત તો હું તમને જ માગે. કે કેમ? એમ કે બસ બીજું કશું તમારે કરવાનું નથી યુદ્ધની અંદર, મારા રથની લગામ તમારે પકડવાની, બસ બીજું કઈ નહીં. અને ભગવાન કૃષ્ણ દયા. હવે આપ જોઈએ કે જ્યાં ભગવાન કૃષ્ણ હોય અને જ્યાં યોગેશ્વર હોય તો યત્ર યોગેશ્વર અને કૃષ્ણ અર્જુન હોય તો યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયોર્ભૂતિ ધ્રુવા નીતિર્મતિર્મમ. જ્યાં ભગવાન કૃષ્ણ હોય અને જ્યાં ધનુષના ધમતલ એવા જે અર્જુન હોય ભક્ત ભગવાન બીજા શબ્દોમાં કહીએ તો ત્યાં શ્રી વિજય કલ્યાણ બધું એમાં આવી જાય. તેમના યુદ્ધમાં જે પાંડવ સેના જીતી ગઈ હતી છેલ્લે, એના મૂળ કારણમાં એ હતું કે એમના પક્ષમાં ભગવાન કૃષ્ણ હતો. એટલે એ વાત આપણે સમજવાની કે આપણા જીવન રથની લગામ ભગવાન હાથમાં આપી દઈએ તો આપણું જીવન રથ અક્ષરધામ સુધી નિર્વિઘ્ન પહોંચે. હવે આપણે પાછા એક મેદાન ઉપર આવીએ. હવે યુદ્ધ માટે કુરુક્ષેત્ર પસંદ થયેલું. અત્યારે એ કુરુક્ષેત્ર છે જ, અને ત્યાં બ્રહ્મ સરોવર પણ છે, અને આપણી 5 એકર ઉપર ભવ્ય અક્ષર પુરુષોત્તમનું મંદિર બની જવા આવ્યું છે. એટલે એ પણ ત્યાં સરસ મંદિર છે. અને એ કુરુક્ષેત્રમાં બધા ઘણી જગ્યાએ આ બધા સ્પોટ્સ કે છે, બધા સ્થાનો મહાભારતમાં જે બનાવેલા બધા મૂક્યા છે. એક્ઝિબિશન બહુ સારું છે. કુરુક્ષેત્રની અંદર નંદાજીની લગભગ 15 ફૂટની પ્રતિમા ગામના ચોક વચ્ચે મૂકેલી છે. 3 માળનું એમનું એક્ઝિબિશન નંદા સાહેબનું પણ છે. કારણ કે નંદા સાહેબ ત્યાંથી પણ છેલ્લે સાબરકાંઠા પછી ત્યાં પણ ચૂંટણીઓ લડતા હતા. એટલે એમને એ લોકોને નંદાજીનો બહુ જ આ પ્રમાણે પ્રેમ છે. બ્રહ્મ સરોવરમાં કાત્યાયનનું મંદિર છે, એમાં અક્ષર પુરુષોત્તમના શાસ્ત્રીમાની પ્રતિભા નંદા સાહેબે પધરાવી દીધેલી છે એ જમાનામાં. એટલે એ દૃષ્ટિથી એ કુરુક્ષેત્રમાં આપણું મંદિર હવે બની રહેલું છે. હવે આ જયારે આ 2 સેના સામે આવી ગયા, જો આ બાજુ 11, આ બાજુ 7, અને જયારે સેના હોય ત્યારે સંગનાટ હોય, રણશંગા વાગતા હોય, શંખનાદ થતા હોય, અને બધી કેટલું બધું ઉત્સાહનું અને બધું સુરવીરતાનું વાતાવરણ હોય, અને બધું ધમધમાટ બધું ચાલતું હતું. અને આ બાજુ અર્જુન રથમાં બેઠો છે, કૃષ્ણ ભગવાન એ રથની લગામ હાથમાં છે. અને એ વખતે અર્જુન એવું થઈ ગયું, એને ભગવાનને કહ્યું કે રથમ સ્થાપય મે જુદ. એટલે કે છે તમે છે ને આ 2 સેનાની વચ્ચે મારો રથ લઈ જાઓ. કે કઈ સમમાં ઉદ્ધવ્યમ, એટલે હું જોઈ તો લઉં કે મારે કોની સાથે લડવાનું છે. આપણે જેમ બોલીએ છીએ ઘણી વખત હું જોઈ લઉં છું, હું તને જોઈ લઈશ. એટલે અર્જુનને પણ એવું હતું, જોઈ લઉં કે મારી સામે કોણ લડવાનું છે. અને 2 સેનાની વચ્ચે જયારે રથ આપીને ઉભો રહ્યો, અને એ વખતે એને 2 બાજુ જોયું તો બધા સગા સંબંધી ભીષ્મ જોયા, દ્રોણાચાર્ય જોયા, કૃષ્ણ જોયા, દુર્યોધન વગેરે જોયા. આ બાજુ એની સાથે આવેલા બધા સગાવાલાઓ જોયા. આ બાજુ પોતાના ભાઈઓ જોયા, પોતાના પક્ષમાં આવેલો આવા બધા રાજા મહારાજા બધા જોયા. અને એકદમ મોહ વ્યાપી ગયો. એને એકદમ ડિપ્રેશન આવી ગયું. રોગ ત્યાંથી શરૂ થયો ડિપ્રેશનનો. કે આ બધાને મારે મારવાના, અને પછી શેના માટે? એક ટુકડા જમીન માટે આટલું બધું સંહાર કરવાનો, અને રુધિર પ્રતિગ્ધાન ભોગા, લોહીથી ખરડાયેલા ભોગો મારે ભોગવવાની છે. એકદમ નિરાશામાં બહુ અતિ ઊંડો ઉતરી ગયો. અને એ સમયે અને અર્જુન ભગવાન તો જોઈ રહ્યા હતા કારણની ગડબડ થઈ છે. અને એ સમયમાં એમ કે છે કે એને મોહ વ્યાપી ગયો. અને એ વખતે ગાંડીનું સંસર્ગે કરતા તપ જેવો પડી રહ્યો હતો. અને એ વખતે આસપાસથી ગાંડી વસ્તુ ઓટોમેટિક પડી ગયું, અને આખી ચામડી જે બધી શરીર છે ને એ બધું ધ્રુજવા માંડેલું. અને એ વખતે વેપતુષ્ટ શરીર અમે આવું શરીર ધ્રુજવા માંડ્યું. ઓમ હર્ષસ્થ જાય છે, રમતા રમતા બેઠા થઈ ગયા. એ વખતે સિદ્ધંતી મમ ગાત્રાણી, અને બધા અવયવો ઢીલા પડી ગયા. આખું ઢીલું પડી ગયું. અને મુખમ ચ પરિશિષ્યથી, મોઢું એકદમ સુકાઈ ગયું. આ બધા ડિપ્રેશનના આ બધી ડોક્ટરોને ખબર પડે, આ બધી એની નિશાનીઓ છે. અને આવું બધું આવીને ઉભું રહી ગયું. અને પછી તો વખતે કહી દીધું કૃષ્ણ ભગવાને, ઇતિ ઉઠવા રથોપસ્થ ઉપાવિષદ,
રથના પાછલો ભાગ હતો ને એ માથા પર હાથ મૂકી, ગાંડી બાજુમાં મૂકી અને હાથમાં લઈને બેસી ગયો. કૃષ્ણ ભગવાને તો મૂર્તિ આને ઠેઠ જોડી સુધી લાવ્યા હોઈએ કે ના મારે નથી પડ્યું. હવે શું દશા થાય બે પક્ષની? એવી પ્રકારની પરિસ્થિતિ આ ઉભી થઈ ગઈ. ઘણા વખતે સાપ નીકળે એના જેવું. એટલે ભગવાન કૃષ્ણ હવે મુશ્કેલીમાં આવી ગયા કે ભાઈ આપણે ક્યાં યુદ્ધ કરવું હતું? આપણે સૃષ્ટિ કરવા ગયા હતા કે 5 ગામડા આપે ને તો પણ આપણે ચાલે એવું હતું, પણ ન થયું એટલે આપણે યુદ્ધ કરો. તમે પણ ઉત્સાહમાં હતા અને બધું અત્યારે શું આપી ગયું? અર્જુન હવે તું છે ને બાયલા કોણ મૂકી દે. આ તને શોભતું નથી. તારા માટે આ શોભાસ્પદ નથી. તું ક્ષત્રિય છે અને આ રીતે રણભૂમિમાં આવી રીતે બેસી જાય, નવી વખતે કહીને નથી લડવું એમ કરીને એટલું બેસી જાય, એ બરોબર વાત થઈ ન કહેવાય. અને આ પ્રમાણે એને બધી વાતો કરવા માંડ્યા. ત્યારે એ વખતે અર્જુન કહ્યું કે પ્રભુ તમે અમને ક્યાં જોડો છો? કારણ કે યુદ્ધ થશે અને એમાં બધા પુરુષો મરી જશે અને પછી સ્ત્રીઓ બધી વિધવા થશે. પછી થાય તો એનામાં સાધ્ય વૃદ્ધિ તો હોય એટલે ઉલટાઓ થશે. એમાંથી વર્ણશંકર પ્રજા થશે અને વર્ણશંકર પ્રજાના હાથનો પિંડ પિતરીઓ ગ્રહણ કરશે નહીં તો કે ઘોડે કર્મણી માં જીવ જય સત્ય કેશવ. આવા ખરાબ કામની અંદર તમે મને શું કામ છોડો છો? ભગવાન એને બહુ સમજાયું, ભાઈ આ બધું તું રવા દે. કારણ કે હવે ભક્ત તો હતો જ, કૃષ્ણ ભગવાનનો ભક્ત જ હતો, પણ વચનમાં વિશ્વાસ નથી આવતો. મહારાજે પંથના વચનામાં કહ્યું પ્રસંગના કે ભગવાનના ભક્ત હોય, જેના હૃદયમાં ભગવાનની ભક્તિ હોય, એ તો ભગવાન જે વચન કહે એને પરમ સત્ય કરીને માને, તો વચન વિશે સંશય કરે નહીં. હવે એ પરિસ્થિતિ આગળ આવવાની છે. સંતાનની આ પૂર્વ ભૂમિકા તો આવી બની રૂપી રહી ગઈ. એટલે કૃષ્ણ ભગવાને બધું સમજાયું કે તું જેને મારવાનું સમજે છે એ તો બધા મરેલા છે. એ બધા મારી આગળ તો બધા મરેલા છે અને દેહ છે ને એ મળી જાય છે. આત્મા કોઈનો મળતો નથી. હજુ એમ શાશ્વતો નિત્ય પુરાણ. આપણો જે દેહ આત્મા છે, અજન્મા છે, અનાદિ છે અને શાશ્વત છે. માટે આ છોડી દે અને તું સમજ કે જે જન્મ્યો છે જાત જ ધ્રુવ મૃત્યુ, ધ્રુવ જન્મ મૃત્યુ તસ્માત અપરિહાર્ય અર્થે સોચિતું મરણસી. જે જન્મ એને મરવાનું છે અને જે જન્મે ફરી આવે. અહીંના કવિ છાણીમાં થઈ ગયા. નારાયણદાસ એને બહુ સરસ શબ્દોમાં ગીતાનું ભાષાંતર કર્યું કે તેને ત્યાંથી જરૂર જાણો મરવાનું છે માથેજી, આવ્યા ત્યારે શું લાવ્યા ને શું લઈ જાશો સાથેજી. એક જન્મે ને એક મરે છે, સ્થિર નથી કોઈ ઠરવાજી. મરી ગયા તે જન્મ ધરે ને જન્મ ધરે તે મરવાજી. સંસાર સગળો કાર ચવ્યો કર્મ વશ નારીજી. દાસ નારાયણ કહે સર્વે કર્મ કરો વિચારીજી. પ્રભાતે ફૂલડિયા ફૂલે સાંજે તે કર્માશેજી. નિત્ય બાગમાં નવીન કળિયો ખરી વીણીને ખરી જાશેજી. આવું છે ભાઈ કે અર્જુન આ બધું આવું છે. અને આ જે આત્મા કરતો અન્ય માને અન્ય માને શરીરે, શરીર નાશ પામે છે પણ આત્મા નાશ પામતો નથી. અશોષ્ય એ બીજાતો નથી, એ વળતો નથી, એ પવામને ઠરી શકતો નથી. એવો આ આત્મા છે. અને જયારે માણસ બની જાય ત્યારે વાસાંત જીર્ણાની યથા વિહાય નવાની ગુણાંતી યથા નરો પરાણી. જે માણસના ગુના કપડા થઈ જાય પછી બીજા ધારણ કરે. એમ જયારે દેહની અવસ્થા પૂરી થાય ત્યારે બીજો દેહ મળે છે પ્રભુ ન થાય ત્યાં સુધી. તો એ પ્રમાણે આ ક્રમ છે. એટલા માટે તું માથા ઉપર મૂકી દે એમ કરીને ખૂબ એને સાંખ્ય જ્ઞાન આપે છે, જ્ઞાન યોગ આપો સમજાયો. પણ એના મનમાં પણ જયારે બધું બેસતું જ હતું અને પછી ભગવાને કીધું ટાઈમ જતા જાય છે, 2 વાતો ખપી ગયા છે, બધા તલવારો પકડે છે, હાથીઓ કરી રહ્યા છે અને આ બધું કમાલ ચાલે છે. ને આ પાકો ક્યાં મંડી પડ્યો, હવે અત્યારે જ્ઞાનનો ટાઈમ જ ક્યાં છે બધો. અને આ પ્રમાણે થવાનું થયું. એટલે એમણે પછી એને કહ્યું કે તું એમ માને છે કે તું બધું લડવાનું છું, જો મારું વિશ્વરૂપ. એમ કરીને એમને વિશ્વરૂપ બધું બતાવ્યું અને વિશ્વરૂપ જોયું ને જોવા સમર્થ જ ન થયો. એટલું ભયંકર, એટલું એવું બધું થઈ ગયું. આમ થઈ ગયું પણ આમ તો એ આંખે જોઈ શકે એવો નહોતો. ભગવાન એને દિવ્ય દ્રષ્ટિ આપેલી. દિવ્યમ દદામિ તે ચક્ષુ પશ્યમે યોગેશ્વરમ. જો આ ચશ્મા પહેર, આ પહેરીને હવે જો
અને હું કેવો દેખાવું છું. અત્યારે તો મને મનુષ્ય જોતો હતો ને જો આવે, અને જયારે જોયો ઓહો આ તો કોઈ જુદા જ એટલા બધા અંદર સુધી 8 ભાઈ છે, આ બાજુ બેસે છે, પેલી બાજુ જાય છે. આ તો બધું પ્રલય બાજુ છે. અને ગભરાઈ ગયો, આટલો બધો સિંગલ હતો, ફરીથી ગભરામણ થઈ પાછી આવે. બીજી પેલું મોં વ્યા કરો, બીક વાપી ગઈ. કહી કે છે તેને રૂપે ચતુર્ભુજ સૌમ્ય મૂર્તિ પૈસા જેવા એવા થઈ જાઓ, મને જોવા માટે હું સમર્થ નથી. એવી પ્રકારની પરિસ્થિતિ થઈ ગઈ એની. અને પછી ભગવાન મૂળ સ્વરૂપ આવી ગયા અને એને સમજણ પડી કે પાણી સાથે સેવા જોડી કરતો હતો. ભગવાને કહ્યું કે નિમિત્ત માત્ર ભાવ સભ્ય સાથે કારણ કે નિમિત્ત જ થવાનું છે. આ બધું તો છે ને મારા બધા કાળના વખત ખપ્પરમાં બધું જવાનું છે. અને અત્યારે સમય છે, આ યુદ્ધ અનિવાર્ય થઈ ગયેલું છે. એટલે તું હવે આ સૌ કર. અને પછી બહુ આ પ્રમાણે એને થઈ ગયું. અને 18મા અધ્યાયની અંદર આવે છે છેલ્લે કે નષ્ટો મોહ ઉદિત લબ્ધા તત્પ્રસાદાત્મયાચિત સ્થિતોસ્મિ ગત સંદેહ કરીશ્ય વચનમ તવ. કે હે પ્રભુ, મારો જેને મોહ વ્યા કરો ને આ સગાવાલાને મારવાના નષ્ટો મોહ, મારો મોહ નાશ પામી ગયો છે. મને મારા આત્મસ્વરૂપની સ્મૃતિ પ્રાપ્ત થઈ ગઈ છે. અને સ્થિતોસ્મિ ગત સંદેહ, અત્યારે કોઈ શંકા મને નથી હવે તો. અને કરીશ્ય વચનમ તવ, આમ જેમ કહેતો એમ કરીશ. ન યોજ્યથી કરીશ્ય વચન સુધી પહોંચાડવે નથી. લડવું મારે તે બે ગયો માથા ભાવમાં ન યોજ્ય લડવું નથી. પછી તો છે હું કહેતો એમ કરી ત્યાં સુધી પહોંચાડવામાં જે શબ્દોનો અન્વિનિયોગ થયો એનું નામ ગીતા. યાદ રહ્યું? આનું નામ શું કહેવાય? ગીતા. એટલે જે શબ્દો આપણને બેઠા કરી દે એનું નામ કહેવાય ગીતા. આપણને બેઠા કરી દે, ડિપ્રેશનમાં આવી ગયેલો ભગવાને આ ઉપદેશ આપ્યો, ઐશ્વર્ય બતાવ્યું અને એમાંથી બેઠો કરી દીધો. એટલે જે શબ્દો પછી ગીતા એટલે ખાલી આ કુરુક્ષેત્રની ગીતા નથી. ભાગવતમાં કપિલ ગીતાની વાત આવે છે, હંસ ગીતાની વાત આવે છે, બીજી રામ ગીતાની વાત છે, શિવ ગીતા છે, આપણા સત્સંગી જીવનની અંદર હરિગીતા છે, યોગી ગીતા છે. અને આપણે જોઈએ તો અરુંધતી ગીતા, વશિષ્ઠ ગીતા, અવધૂત ગીતા, નારાયણ ગીતા, ઉદ્ધવ ગીતા, સ્નેહ ગીતા, સતી ગીતા, બધી કેટલી બધી ગીતાઓનો તો પાર નથી. એટલું સમજીએ કે જે શબ્દો આપણને બેઠા કરે, આપણો મોહ ખંખેરી નાખે, આપણા જે કર્તવ્યથી ચિત્ત થઈ ગયા હોય એમાં આપણને પૂર્ણ પાટા ઉપર ચડાવી દે, એ શબ્દો બધા ગીતા કહેવાય. એ બધા શબ્દો શું કહેવાય? ગીતા. જે પ્રભુ સ્વામી મહારાજની વાણી પણ એક ગીતા છે. એટલે કે છે ને કે તારી વાણીમાં ભાગવત આવીને માંડે બોલવા. એટલે આ પ્રમાણે ગીતા અને ભાગવત એ વાણીમાં આવી જાય છે આ મોટા પુરુષની. તો આપણા સ્વામી મહારાજ એના શબ્દો પણ એ ગીતા છે. એમના શબ્દોથી પણ ઘણા બધા બેઠા થઈ ગયેલા છે. એટલે આ પ્રમાણે આવી વાત થઈ. એટલે કેટલા ને બધાને એમણે બેઠા કરેલા છે. એટલે હવે આગળ ગીતાની વાત આપણે જોઈએ કે ગીતા શું છે. તો સર્વ ઉપનિષદો ગાઓ લોકા ગોપાલનંદન પાઠો વસુદેવ ગોકા દુર્ગમ ગીતા મહા. એટલે કે ઉપનિષદો મુખ્ય છે. આધ્યાત્મિક માર્ગની અંદર ઉપનિષદો જ મુખ્ય છે. ઉપનિષદોનો સાર છે ને એ ગીતા છે. ઉપનિષદોનો સાર છે બ્રહ્મસૂત્રો છે. એટલે ગીતા ઉપનિષદના બ્રહ્મસૂત્રોમાં મુખ્ય ઉપનિષદો છે બધા. અને એને આ પ્રમાણે એમાંથી આ ગીતા આપણને પ્રાપ્ત થઈ. અને આ પહેલી વખત અર્જુનને ઉભો કરી દીધો. આ બધા શબ્દો એ શું કર્યું? ગીતાના શબ્દોએ અર્જુનને ઉભો કરી દીધો, એકદમ ઉભો થઈ ગયો. હવે યુદ્ધ ચાલુ થઈ ગયું, યુદ્ધ થવા માંડ્યું અને 5-7-8 દિવસ થઈ ગયા. અને એક વખત એક પ્રસંગ બન્યો કે અર્જુનનો જે પુત્ર અભિમન્યુ, નામ આપણે સાંભળ્યું છે, હવે એ પણ યુદ્ધમાં ઉતરેલો અને એ પણ બહુ જ હોશિયાર હતો. અને 6 કોઠાનું જ્ઞાન પણ હતું. ગમે એવા પથ્થરના, પછી લોખંડના બધા ગમે એવા કોઠાઓ હોય એ તોડીને ભેટ કરીને સરખા એવી પ્રકારની શક્તિ વાળો અભિમન્યુ હતો. એ પણ યુદ્ધમાં ઉતરેલો હતો. યુદ્ધની અંદર પણ અમુક કાયદા હોય છે. પણ અહીંયા આગળ તો સામે દુર્યોધનનો પક્ષ કાયદાને લેવે મૂકીને લડતો હતો. એટલે આ પ્રમાણે કાયદા હોય કે રાત્રિ યુદ્ધનો વિરામ હોય, આ બધું હોય. હવે આ પ્રમાણે યુદ્ધ ચાલતું હતું. તેમાં 7 કોઠાનું યુદ્ધ ગોઠવાયું. અને એ વખતે આ અર્જુન અને ભીમ અને સહદેવ ને યુધિષ્ઠિર એકબીજા પહોંચે. મોટું મેદાન છે, કુરુક્ષેત્ર જતો આપણું મંદિર છે ત્યાં. એટલે તમને દેખાશે મોટું મેદાન. એટલે ત્યાં આગળ એ બધા લડતા હતા અને આ એકલો લડતો હતો.
ખરી રીતે એવું હોય કે રતિ સાથે રતિ, મહારથી સાથે મહારથી, અતિરથી સાથે અતિરથી, એવી રીતે યુદ્ધ થાય. આ તો બધા એક સાથે તૂટી પડ્યા એકલા ઉપર. આ બને નહીં કોઈ દિવસ યુદ્ધમાં, આ પ્રકારની રીત નહીં. પણ આ તો રીત ક્યાં હતી અહીં? એટલે અર્જુન ઉપર બધા તૂટ્યા, અભિમન્યુ ઉપર બધા તૂટી પડ્યા. અને એ વખતે પહેલો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો કોઠો તોડી નાખ્યો અને સાતમામાં બધા ભેગા થઈ જેવો આ બધા અભિમન્યુને મારી નાખ્યો. અને અભિમન્યુને મર્યો અને એ સમાચાર અર્જુનને પહોંચ્યા. ફરીથી ડિપ્રેશન નંબર 2 યાદ રાખો. એ પહેલું ડિપ્રેશન આવ્યું કે મારા બધા સગાવાલાને મારીને આ ભોગ ભોગવવા. હવે બીજું ડિપ્રેશન આવે છે પોતાનો પુત્ર આ મારો, આ તો મારો ગયો. એટલે એ પ્રમાણે એને એક ડિપ્રેશન આવી ગયો. અને કૃષ્ણ ભગવાન એની ભેગા જતા સારથી તરીકે હવે મારે લડવું નથી. ભગવાન કે જો થઈ પાછી ફરીથી બેસી ગયો પાછળ, ફરીથી બેસી ગયો, માંડ ઉભો કરેલો અને પાછો બેઠો. એટલે ભગવાને કહ્યું કે હવે અત્યારે ઉપદેશનો ટાઈમ નથી અને બીજી રીતે બેઠો કરવો પડશે. દરેક વખત એકની એક રીત ના હોય. એટલે એક પ્રમાણે જેમ આપણે કઈ પાડા મૂંડવાનો અસ્ત્ર જુદો હોય, માણસને મૂંડવાનો જુદો હોય, એક અસ્ત્ર બધું મૂંડાય નહીં. એટલે હવે એમણે જોયું કે હવે આ વાત બનશે નહીં. અને તો એટલો બધો આ વખત સખત ડિપ્રેશનમાં આવી ગયો, પેલા કરતા પણ વધારે. અને એ તો સાંજના સમય જયારે યુદ્ધ બંધ થયું એને ચિંતા થયા કે શું છેલ્લા મારે હવે જીવનમાં કોઈ રસ નથી, હવે માટે મરી જવું છે. એટલે આ પ્રમાણે આવું બધું થયું. એટલે ભગવાન એવું તમે આને સમજાવો એક એમ કર, અત્યારે સાંજનો સમય છે, એક આપણે બગીચામાં લટાર મારી આવીએ અને પછી તું સરકી જજે. ઠીક છે તમે કહો છો. એટલે મને અમે ચાલતો ખરો અને નીકળ્યા બગીચામાં. તો બગીચામાં જોયો એક છોકરો હતો 16 વર્ષનો, ફૂલ વીણતો હતો છાબડીમાં, ફૂલ વીણતો હતો. અને એ વખત કાળો તરો પોપટ નાક કે છે ને એ એકદમ પગે ચોટ્યો અને એટલો કરડ્યો ને એ સમયમાં આ સાઈડ મરવાની તૈયાર થઈ ગઈ. અને એ વખત અમે ત્યાં પહોંચી ગયા અને એનું દ્રશ્ય કરવું થઈ ગયું. અને એ વખતે એના હાથમાં છાપડી હતી ને એને આપી દીધી અર્જુનના હાથમાં. એ વખત 2 જણા હતા કે મારા પિતાશ્રીને અત્યારે સંધ્યા સમય થયો છે, આ ફૂલ એમને પહોંચાડવાના છે. એટલું બોલતા બોલતા તો તાપમાન જતો રહ્યો, મળી જ ગયો અને પડ્યો એટલો. હવે આ 2 જણા જીવનમાં આવી ગયા. કૃષ્ણ ભગવાન ભાઈ અર્જુન આ તો ભારે છે, આપણે ફરવા રહ્યા પણ હવે એના બાપ સામે ફાર્મ હાઉસ ચાલતું આગળ ખેતરમાં એનું ઘર છે. એટલે એના બાપાને બધા ત્યાં સામે બેઠા દેખાય છે. હવે આપણે દેખાતું છે એટલે કે આપણા છાપડી લઈને આપણા સાથે જવાનું છે. અને પછી તું વાત કરજે પહેલા કે મને થાય તમે કરતા શું કરતા અમે તમે કરતા કરતા પહોંચી ગયા ત્યાં. અને ત્યાં આગળ તો પેલા એના બાપે ગયો ત્યાં તમને એક હાથમાં છાપડી છે ફૂલની, છોકરો નથી. એટલે એમને તો તમારો પુત્ર નથી, તમે આ છાપડી ક્યાંથી લાવ્યા? એને કોઈ પપ્પા કરતા હતા તમે કહ્યું તમારા પુત્રને ગાળો કરો, નાક જોડ્યો છે અને દમમાં કરો છે. એના મનનો પાપ ભાંગી પડશે એકદમ, એને હાર્ટ એટેક આવી જશે. એમ થાય છોકરો આવી વાત કરીને એનો બાપ એકદમ શાંતિ રાખે રસવા માંડ્યો કે એમાં તો શું ભાઈ જે જન્મ્યા હોય તો મળવાનું નિશ્ચિત છે. હમણાં જે શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને આ સમજાય ખબર નથી કે સાદા કપડામાં આવેલા 2 અર્જુન ને કૃષ્ણ છે એને ખબર નથી. એટલે એને કહ્યું હમણાં શ્રી કૃષ્ણ ભગવાને અર્જુન બેસી ગયેલો ત્યારે એને આ બધું સમજાવેલું. આત્મા આચાર્ય અમારા અવિનાશી છે, દેહ તો નાશવંત છે, એવી પ્રકારની વાતો સમજાવી છે. તમારો દીકરો અમારા ઋણાનું બંધે અમારી પાસે આવેલો અને એનું કઈ કાર્ય પૂરું થયું વિચાર્યો ગયો. અને પછી વાપાનું સજ્જના યથા એ પ્રમાણે બીજા દેશને ગમે તે રીતે પામશે. એટલે અમારે મને કોઈ એવો શોખ થતો નથી. તેની માં દોડતી આવી શું વાતો ચાલે છે. એ વખતે એ મને પણ જાણ્યું કે દીકરો ધામમાં ગયો છે. એ પણ જેવું એના પિતાએ વાત કરી દે એવી જ વાત કરવા માંડી કે અહીં અર્જુને કૃષ્ણ ભગવાને આ બધી વાતો કરી છે. દેહ નાશ પામે છે, આત્મા નાશ પામતો નથી. વિચારમાં જ પડતું ગયો મારું બધું જોવું છે. આ ઉપદેશ તો ભણાવ કર્યો અને આ લોકો બોલવા માંડે પડ્યા. અને ત્યાં તો એની નોકરડી આવી અને ભાઈને શું થયું એને ખબર પડી કે આવું થયું છે. હમણાં શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનનો ઉપદેશ આપ્યો એ તો બધાના પડવાના છે ને ગમે ત્યારે પરિણામે પડી ગયો. આમાં શું મોટી વાત છે, એવી ભગવાનની મરજી. અને જોયું આ તો શું કહેવાય, અર્જુને થયું કે ઉપદેશ તો પિતાનો મારા માટે હતો
અને આ પહોંચી ગયો. આજે પણ જોઈએ ને ગીતાનો ઉપદેશ હર ભારતીયોના લોહીનો દાય બની ગયેલો છે બધાને ત્યાં. આ મસ્ત આવી એક વાત જ અમને યાદ છે કે ભુજની અંદર ભૂકંપ થયો અને આપણી સંસ્થા મદદ કરવા થઈ. એક ભાઈના 7 માણસો ધામમાં ચાલ્યા ગયેલા. ઓળખું છે ને એ 7 માણસ ધામમાં ગયા સ્વયંસેવક તરીકે સેવા કરતો હતો. પેલા તારા 7 મરી ગયા તો ભગવાનની મરજી. એટલા બધા સ્વચ્છ છે બધું. આપણે શું કરીએ? આ બધું થયું. આ બધું જે ધરતી કંપણ ભગવાને મોકલ્યો અને મદદ કરનારા તમે પણ ભગવાને મોકલ્યા. એ સમજણ થઈ. એવા આપણા કેટલા અમે જોયેલા કે જે આ પ્રમાણે હિન્દુસ્તાનની અંદર કે આવું થાય તો દુઃખ જેવું નહીં. આપણા જેમ કે છે ને કે મગનભાઈ સરાઈ વાળાનો દીકરો અને એની દીકરાની વહુ અને એક દીકરી અને એક નાનો દીકરો રહી ગયો. એ બધા એક્સિડન્ટમાં ડબાણા ધામમાં ગયા તો ઓછાસણની અંદર એને સાકર વેચી ગુરુ પૂર્ણિમાના સમયમાં કે જો સિનિયરિટી મારી કહેવાય. ઘડી તો ધામમાં જવાનો અધિકાર મારો ઉંમર પ્રમાણે નાના ગયા ભાગ્યશાળી કહેવાય ને. ભગવાનના ધામમાં પહોંચી ગયા, અનંત સુખમાં પહોંચી ગયા. હું અહીં દુખના સરોવરમાં રહી ગયો, હું રહી ગયો, પેલા પહોંચી ગયા. આ આપણી ભારતીય સંસ્કૃતિમાં ગીતા, આ ગીતા આવતીકાલે ગીતા જયંતિ કોઈ પણ ટ્રાય કરી જાય રીતે આમાં પાસ નથી. આપણા તમે જુઓ તો આપણે નૈરોબીના જે હરીશભાઈ કાનાબા એમને એક છોકરો, આપણા અમેરિકાની અંદર જે આપણા મધુસૂદનભાઈના ભાઈ હતા ભરતભાઈ કઈ એનો છોકરો એકનો એક એ જે મધુસૂદનભાઈનો જે અક્ષર એ જ ગયો. અમારી યોગેન્દ્ર પરમારનો 16 વર્ષનો શ્રીજી એક્સિડન્ટમાં ધામમાં ગયો તો એને પેડા વેચ્યા અને રવરખપુરાનો મોટો બંગલો એ સંતાન ભેટ આપી તો કોના માટે આ બધું સમજણ. આ સમજણ આવે છે તો એ રીતે આ ગીતાની સમજણ આપણામાં આવી ગઈ. આ ભગવાન સ્વામિનારાયણ આપેલી સમજણ આપણા આવી ગઈ. આપણા ગુરુ પરંપરાએથી આવેલી સમજણ આપણને આપી ગઈ તો આપણે આ બધા સુખ દુઃખમાં દુઃખી થતા નથી. એના આ રિપ્રેઝેન્ટેટિવ પ્રતિક નામના આ પ્રતિક છે આપણને. આ પાપ એની પત્ની અને પેલી નોકરડી અને પછી શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું ભાઈ અર્જુન હવે જો મોડું થયું છે, પેલી ચિતા છે ને હવે ઠરી ગઈ હશે, માટે તારે પડવું છે ને એટલે જલ્દી જલ્દી જઈએ. ના હવે મારે મળવું નથી. ઉભો થઈ ગયો. એને જોયું કે આ તો બધા દળ સમુદાયમાં બધી જગ્યાએ મારી વાતો થાય છે અને હું રહી ગયો. મારો એકલો થોડો નવનો છોકરો મળ્યો છે, આનો છોકરો મળ્યો છે, આનો જુવાન છે છોકરો તો મળેલો જ છે ને. પણ કેવા કેસની અંદર વાત કરે છે, કેટલો ઉમંગ છે એને. અને આપણે માવું આમ ખાવ એટલે બહુ મળ્યો આવી રીતે પણ થઈ ગયું. આપણા ત્યાં પણ તમે જુઓ કે આવા બધા કેટલા બધા હરિભક્તો છે કે જે આસ્વાદન આપનારા છે ને એ પણ આમ બિચારા મોટા પડ્યા હોય કે અમે આગળ તમારે કે અમારો દીકરો ધામમાં ગયો છે. આપણે તો આપણો ફરફરાયા છે ને તો કેમ્પમાં છે. એટલે આવી પ્રકારની સમજણ ગુરુ થકી આવે છે. એટલે એ પ્રમાણે એ ફરી પાછો એ બેઠો થઈ ગયો અને બરોબર ચાલુ માંડ્યું. 10મો દિવસ આવ્યો યુદ્ધનો. ફરીથી પંક્ચર પડ્યું પાછું ત્રીજું. બે તો થયા, ત્રીજું પંક્ચર એ પડ્યું કે હવે આ પ્રમાણે 10 દિવસના યુદ્ધમાં યુદ્ધની અંદર પાંડવો મળતા નહોતા. એટલે પછી દુર્યોધને વિષ્ણુ વખત સેનાપતિ હતા એમને નહીં કહેવાના બધા કટુ વચનો કહ્યા કે તમે મંદ યુદ્ધ કરો છો. જાણે પાંડવોના પક્ષમાં હોય એવું લાગે છે. એકે મળતો નથી ને પાંડવ શું આ બધું તમે કરો છો. મૂરખ બીજો ભીષ્મ પિતામહનો ઉપદેશ આપવા મળી પડ્યો, ધમકાવવા માંડ્યો અને ભીષ્મ પિતામહ એકદમ ગરમ થઈ ગયા કે આજના યુદ્ધની અંદર અર્જુન નહીં જાતો હું નહીં ચાલો. અને મરીની આમ લડવા તૈયાર થઈ ગયા અને તો ખરેખર વાતચીત આજે પૂરું થઈ જાય 10મા દિવસ. અને એ વખતે જોયું કૃષ્ણ ભગવાને કે અર્જુને હવે ફરીથી ત્રીજું ડિપ્રેશન આવ્યું. ત્રીજું તમે જે કહ્યું કે દાદાને મારો આજે કારણ કે હવે તો નિર્ણય થઈ ગયો કાં તો અર્જુન નહીં કાં તો હું નહીં એવી પ્રતિજ્ઞા કોણે કરી છે? ભીષ્મે. અને મારે હવે દાદાને મારવા પર પડશે. નહીં તો મને વાત છે તો નિશ્ચિત છે પણ મારે એને મારવાના ભગવાનની આજ્ઞા છે. પણ મારું દાદાને મારે શું કરવાનું? આવા બુઝુર્ગ આપણા કહેવાય જૂનામાં જૂના આપણા દાદા કહેવાય અને એને મારા મારી નાખવાના. એકદમ ડિપ્રેશન આવી ગયું. હવે કૃષ્ણ ભગવાનને ટાઈમ નહોતો અત્યારે કારણ કે પેલી બાજુ તો ભીષ્મ મરણિયા હતા ભયંકર અને આ આવી રીતનું લાગ્યું ત્યાં તો ફરક પડ્યા કરે છે. મરવાનું યુદ્ધમાં થોડું જવાનું હગાવાના બધું અને આવી રીતે પછી દાદાનો પ્રેમ આવી ગયો. એને શું આવી ગયો? પહેલા પુત્ર પ્રેમ આવ્યો, પહેલા સંબંધીનો પ્રેમ આવ્યો, પછી પુત્ર પ્રેમ આવ્યો અને ત્રીજો શું આવ્યો? દાદા પ્રેમ આવ્યો. એવો પ્રેમ આવી ગયો એટલે એનો મોહ વ્યાપી ગયો.
શ્રી કૃષ્ણ ભગવાને જોયું કે હવે આ અત્યારે સમય નથી, તરત જ લગામ છોડીને ઠાવ થઈ ગયા. એમને પ્રતિજ્ઞા લીધેલી કે હું શસ્ત્ર ધારણ નહીં કરું, પણ જોયું કે આ તો હવે દાદો છે ને આને મારી જ નાખશે, અર્જુનને મારી જ નાખશે. એ વખતે બધા યુદ્ધમાં તો બધા રથ પર તૂટી ગયેલા હોય, બધા પૈડા પડેલા હોય ને, રથના છૂટા પડી ગયેલા, એમાં એક પૈડું ઉપાડ્યું અને હાથમાં લઈ અને કૃષ્ણને મારવા ગયા. એટલે એમનો એક ફોટો તમે જોયો છે, ચક્રપાણી કહેવાય છે. અને ત્યાં તાંજોરમાં ચક્રપાણીનું મંદિર પણ છે, દક્ષિણ ભારતમાં અમે ગયા છે ત્યાં. તો ચક્રપાણી હાથમાં આમ ચક્ર છે ને, એમની સુદર્શન ચક્ર નથી, આ રથનું પૈડું છે, એ હાથમાં એમને ઉપાડ્યું એટલે ચક્રપાણી એમનું નામ થયું. અને એ વખતે એ પછી જોયું અર્જુને જોયું કે ભગવાન પોતે ચક્ર લઈને દુશ્મને મારવા જાય છે, પ્રતિજ્ઞાનો ભંગ કરી રહ્યા છે. એમણે પ્રતિજ્ઞા લીધી હતી કે યુદ્ધની અંદર હું હથિયાર ધારણ નહીં કર્યું, પણ મારા માટે જાય છે, મારા માટે પ્રતિજ્ઞા ભંગ થાય છે. તરત જ એકદમ ઉભો થઈ ગયો. ભગવાન રવા દો, કૃષ્ણ ઉભા નહીં જાઓ, હું લડું છું ઉભા છું. અને પાછળ શિખંડીનો પાછળ ઉભો રાખીને બાણો ફેંક્યા બધા. આમ લાગતા હતા બાણો શિખંડીના, કારણ કે વિશ્વની પ્રતિજ્ઞા હતી કે સ્ત્રીની સામે શસ્ત્ર ઉગામવું નહીં. અને શ્રીખંડી પહેલા સ્ત્રી જ હતો, પછી પુરુષમાં રૂપાંતર થયેલું એવું પહેલું. એટલે એ પ્રમાણે એમને ખબર હતી કે આ શ્રીખંડી સ્ત્રી જ છે, અને એને જોતા હતા કે એ છે ને આગળ એને ધરેલો, શ્રીખંડીને આગળ ધરેલો, પાછળથી અર્જુન બાણ મારતો હતો કે નહીં તે બાણા શ્રીખંડીના કિંતુ અર્જુન આશ્રય. આ બાણાઓ છે ને શ્રીખંડની તાકાત નથી મને મારી શકે, આ ધમ કરતા બાણ આવે છે ને એ અર્જુન ના છે. એમણે જોયું કે હવે નજીક છે, અને પછી યુદ્ધની અંદર ઢળી પડ્યા. તો આ વખતે પણ એને ઉભો કર્યો. હવે તમને આ મારા 3 પ્રસંગો યાદ રહે. 3 વખત પછી તો લડવા માંડ્યો. જેમ આપણે પછી કેવી રીતે આ પ્રસંગ ઉભો થયો કે જેમ ભગવાન પોતે લડવા ગયા એટલે થોડો તૈયાર થયો. જેમ આપણે જોઈએ કે બાપ થાકીને ઘેર આવ્યા હોય, અને છોકરાને કે પાણી લાવ, બાપ નોકરી કરીને થાકીને ઘેર આવ્યા હોય અને પાણી લાવ, અને એ વખત છોકરો કેમ પણ કે છે હેલ્પ યોરસેલ્ફ, તમારી મેળે પીરો એમ પેલો ભાઈ તો બોલે. પછી જયારે આમ બાપને થાય મારે ઉભા થઈને જોવા જવું પડશે ને, તો બાપ ઉભા થાય ત્યારે પેલા કંઈક લાઈટ થઈ જાય. ખોટું કર્યું, મારા બાપને કેવું જોયું ન બોલી તો ગયો, ના પપ્પા લઈ આવતા આવું નહીં જ કર્યું. કે જયારે ભગવાને પોતે ચક્ર ધારણ કર્યું, ના તમે ઉભા રહો, હું લડું છું. સમજણ પડી જાય. એટલે દરેક પ્રસંગમાં રીત જુદી થઈ. પહેલા ઉપદેશ કર્યો, ખ્યાલ આવ્યો, પહેલા ઉપદેશ કર્યો, અને બીજી વખતે પણ જોયું કે પછી આપણે જોયું કે એક પ્રસંગ ઉભો કર્યો, પેલા છોકરાને સાફ કર્યો, અને ત્રીજી વખતે પોતે ચક્ર ઉપાડ્યું. ખ્યાલ આવ્યો ને? આ 3 રીતે ઉભો કર્યો, એટલે 3 રીતે ઉભો કર્યો. હવે આપણે જોઈએ કે જીવન પણ એક સંગ્રામ છે. આપણા બધે ત્યાગી કે કૃતિ અમે ગમે તે હોઈએ, પણ જીવન પણ છે ને એક સંગ્રામ છે. પળે બેસી જઈએ છીએ આપણે, પળે બેસી જઈએ છીએ. કઈ ને કઈ ઉપાધિઓ બધી આવવાની. આદિ દૈવિક, આદિ ભૌતિક, આધ્યાત્મિક, આદિ વ્યાધિની ઉપાધિ ગુજરાતીમાં બોલીએ તો એ ઉપાધિઓ આપણને આવવાની. એ વખતે એની સમજણ ના હોય. એ વખતે આપણને જો આવા ગુરુ ન મળ્યા હોય, અહીં કૃષ્ણ ગુરુ હતા, અહીંયા આપણને મહંત સ્વામી, પ્રમુખ સ્વામી અને મહંત સ્વામી આપણી પરંપરા એ આપણને પ્રાપ્ત થયેલી છે. એ જો ના હોય સમજી લો તો પછી આપણે બેસી જઈએ. કેટલાય બેસી ગયા છે ભાઈ. કેટલા લોકોને કંઈક ધંધામાં અભુભવ થયું હોય તો આત્મહત્યા પણ કરી દીધેલી છે. ઘણા ગાંડા થઈ ગયેલા છે. ઘણા ડિપ્રેશનમાંથી જિંદગી એમને જતી રહી છે, અને ડિમેન્શિયા થઈ જાય છે. કેટલું બધું ઘણા બધા રોગોમાં ભોગ બની જાય છે. એવા દાખલા બન્યા છે. સુગર બધું વધી જાય, પછી ડાયાબિટીસ, હાર્ટ એટેક આવી જાય, પેરાલિસિસ થઈ જાય. આ બધું ઘણી વખતે જીવનના સંગ્રામની અંદર આવી ઉપાધિઓ આવે ને ત્યારે માણસને આવી બધી ઉપાધિ આ બધું થઈ જાય છે, અને દુઃખી થઈ જાય છે. જોયું છે મેં કેટલા બધા આપણે દાખલા ટાઈમ નથી પણ આપવાનો, અનંત દાખલાઓ છે કે જે લોકો જીવનના સંગ્રામમાં બેસી ગયા છે, જીવનના સંગ્રામમાં આવી ગયા છે, અને આપઘાત કરી બેઠા હોય. એ કોઈ નેપોલિયન હોય કે પછી કિંગ સોલોમન હોય કે પછી એ બધાને પણ કઈ ને કઈક ઉપાધિ થયેલી છે, અને એ પ્રમાણે આપણે ટ્રાફિક હોય. આ બધા નોબેલ પ્રાઇઝ વિનર હોય, કોઈ મોટા રાજા જેવા હોય, પણ એ જીવનમાં એમને પણ ડિપ્રેશન આવેલું. જયારે બેબીલોનની અંદર સિકંદરને ખબર પડી કે મારે 35 વર્ષની ઉંમરે મરવું નિશ્ચિત થઈ ગયેલું છે,
ભયંકર ડિપ્રેશન આવ્યું, મરવાનું, મરી જવાનું. અને એ વખતે આ પ્રમાણે એને થયું કે હવે હું તો મરવાનો છું, પણ બીજા ન મરે એટલા માટે ભગવાન બધાને કહેવા જવું કે ભાઈ આવી રીતે આવા પ્રસંગો જીવનમાં આવે જ છે. અને પછી છેલ્લે મર્યો પણ ખરો. તો કહેવાનો અંત એ છે કે આવા પ્રસંગો બધા જીવનમાં આવે, કોઈ ને કોઈ પ્રસંગે. મેરી એક મંદોરો નામની અભિનેત્રી હતી, એને એવું થઈ ગયું કે માતાજી રૂપાણી અત્યારે કોઈ નથી, હું ઘરડી થઈશ એટલે પછી તો મારો ચશ્મા કહેવાય મોતી આવી જશે, વાળ સફેદ થઈ જશે, નાક પડી જશે. અને એ ચિત્ર એના મનમાં આવ્યું ને, આત્મહત્યા કરી દીધી. આવા દેહ ભાવ વાળા પણ હોય છે બધા, જુદી જુદી પ્રકારના. કે પછી મને મારું અપમાન કર્યું એટલે મેં એની સાથે મને આ પ્રમાણે આપઘાત કરી નાખ્યો. એવા બધા શબ્દો ઘરની અંદર પત્નીઓ પણ આપઘાત કરી નાખતી હોય છે. પતિ પત્નીના ઝઘડામાં દાખલાઓના પાર નથી. એવી રીતે આવા સમયમાં આવા બધા ઉભા કરનાર જોઈએ. કોઈ વ્યસનોની અંદર પડી જાય અને પછી ઉભો જ ના થઈ શકે, વ્યસનોમાં પડી જાય ભાઈ, તો દારૂ ના ગુટખા જે બધું હોય કઈ બધું કઈ પ્રકારના બધા દારૂ ડ્રગ પ્રકારના દુનિયામાં આવી ગયા છે બધા. એમાં જે ફસ્યો પછી પાછો નીકળતો એને બેઠો કરવો અઘરો પડે. યાદ રાખો, એને બેઠો નથી થતો, કુટુંબ છિન્ન ભિન્ન થઈ જાય છે આ બધા ડિપ્રેશનમાં. મને યાદ છે કે રાજકોટમાં એક આપણા રિપોર્ટ હતા, મારા મિત્ર છે, બધાને બહુ કહેલું તું છોડી દે. એની પાવર લૂમની કોટિંગ ફેક્ટરી, કરોડો રૂપિયાનો ધંધો, એની ઉંમર 35 વર્ષની, એની વાઈફ 30 વર્ષની પત્ની, એનો છોકરો 5 વર્ષનો, એનો લહાન ઉંમર વધારે થઈ ગઈ, એના લાઈનની ખબર નહીં. આપણા નામ વધારે બોલતો નથી, પણ હું બધું ઓળખું છું અને નથી મને બધાને બધું વાત કરી, પણ માન્યો જ નહીં. અને એને કોઈ ગુટકા જ ખાતો હતો ખાલી, અને બીજું કઈ નહીં, દારૂને માંગતો એવું નતું. પણ પછી એને દાંત દુખવા ગયો, બતાવવા ગયો, ત્યાં ડોક્ટરે કહ્યું થાય 4થા સ્ટેજનું કેન્સર છે. પછી તો પૈસા હતા એની પાસે, મુંબઈમાં ગયો અને પેલી હોસ્પિટલ છે ને કેન્ટીની, એમાં એનું ઓપરેશન કરાવ્યું. સક્સેસ ગયો નહીં, ગામમાં ગયો. વિચાર કરો, આખું કુટુંબ રચી ગયું ને. એ બેઠો ના થયો તો હવે એના 5 વર્ષનો છોકરો, કરોડ રૂપિયાની આવક, પત્ની પર બીજે ક્યાં નાતરે જાય, કારણ કે એનો ધંધો આટલો પૈસા એવા, એનો સસરો બિચાર ઉંમર વાળો રજડી ગયો મોટો. થયું કે નહીં? આવા સમયમાં કોઈ બેઠો કરનારો જોઈએ ભાઈ, એટલે ખલાસ થઈ જાય. તો આ પ્રકારે આપણે જોઈએ ને કે આપણે ઘણા પ્રસંગો જોયા તો ગમે ત્યારે બેસી જવાય. માટે જ્યાં સુધી આપણે ભ્રમરૂપ ન થઈએ ત્યાં સુધી વિઘ્ન છે ને છે.